નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે, રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળવાના સમાચાર છે। મોટાભાગના શહેરોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધ્યું છે। કેશોદ અને નલિયામાં સૌથી નીચું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગર અને વડોદરામાં 12 ડિગ્રી નોંધાયું છે, તો આ તરફ ભુજ, રાજકોટ અને વલસાડમાં 13 ડિગ્રી પારો જોવા મળ્યો છે। અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન લઘુત્તમ નોંધાયું છે। સુરત સહિત 3 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 29, 30 અને 31 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળછાયા વાતાવરણથી ઠંડીમાં ઘટાડો થશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો દોર ફરી એકવાર શરૂ થશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવશે। જાન્યુઆરીમાં ન પડી હોય તેવી ઠંડી પડશે। ફેબ્રુઆરીમાં હિમાળુ ઠંડી આવશે। સવાર સાંજ હાડ કંપાવતી ઠંડી પડશે। મધ્ય ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાનની શક્યતા છે। ઠંડીનો હાલનો રાઉન્ડ ઓછો થશે। ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષોભના આવવાની શક્યતા રહેશે। પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે એક અને ત્યારબાદ લગભગ 12-13 સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે। અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે। ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે, પણ આ ઠંડી આવશે એ હિમાલુ ઠંડી આવશે, બરફેલી ઠંડી આવશે। એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે આ ઠંડી જે છે એ હાડ કંપાવતી ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે। 29 ને 30, 31માં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના લીધે ઠંડીમાં ઘટાડો થશે। ક્રમશ તારીખ 28, 29, 30 ને 31માં તો જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। માત્ર ઉત્તર ગુજરાતના ભાગોને કચ્છના ભાગમાં કંઈક ઠંડી જેવી અસર રહેશે। આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે ઠંડીનો જે હાલનો રાઉન્ડ જે છે એ હવે ધીરે ધીરે ઠંડીનો ક્રમશ ઘટાડો થતો જશે। દિલ્હીમાં કાલકાજી મંદિરમાં દુર્ઘટના સામે આવી છે। મોડી રાત્રે કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ધરાશાયી થયું। સ્ટેજ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા છે। વધારે ભીડના કારણે સ્ટેજ ધરાશાયી થયાનું અનુમાન છે। સ્ટેજનો સાઈડનો ભાગ ધરાશાયી થતા અફરાતફરી સર્જાઈ। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના ફોટોઝ પણ અને વિડીયોઝ પણ સામે આવ્યા છે। વધુ પડતી ભીડના કારણે સ્ટેજનો એક ભાગ નમી ગયો હતો। આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા હોવાની વિગત સામે આવી છે। દિલ્હીથી આ દ્રશ્યો, કાલકાજી મંદિરના આ દ્રશ્યો કે જ્યાં કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ધરાશાયી થયો। વધુ પડતી ભીડ હોવાના કારણે સ્ટેજ એક બાજુથી નમી ગયો હતો અને જેના કારણે એક મહિલાનું મોત થયું હોવાની વિગત સામે આવી છે। ભીડના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। પુષ્કળ સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે અને આટલી મોટી સંખ્યામાં લોકો સ્ટેજ ઉપર ઉભા રહેતા સ્ટેજનો એક ભાગ નમી પડ્યો હતો, જેના કારણે આ ઘટના સામે આવી। દિલ્હીમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી। શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં રાતના સમયે ફાયરિંગની ઘટના સામે આવી છે। ફાયરિંગની ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત થયો છે। ફાયરિંગ બાદ માર મારતો વિડીયો પણ વાયરલ થયો હોવાની વિગત છે। ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે। આજે દ્રશ્યો સામે આવ્યા છે। ફાયરિંગની ઘટનામાં એક યુવક ઇજાગ્રસ્ત થયો છે। જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું। એક યુવક અન્યને મારી પણ રહ્યો છે તેવા પણ આ સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મારામારી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જાહેરમાં આ પ્રકારે ફાયરિંગની ઘટનાથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજી ગિરફ્તથી દૂર હોવાની માહિતી છે। વત્સલ શાહ અગાઉ પણ જુગાર રમતા ઝડપાયો હતો। અગાઉ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો।
કોર્ટે જુગારીઓને 1,000નો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી 75,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે. પંચમહાલના ગોધરામાં ગોડાઉનમાં આગ લાગી છે. શિમલા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. ગોડાઉનની બહાર સ્ક્રેપનું કેબિન આગની ઝપેટમાં આવ્યું. ગોડાઉનમાં રાખેલો તમામ જે સામાન છે તે બળીને ખાખ થયો છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. તો આ તરફ પંચમહાલના હાલોલમાં કંપનીમાં આગની ઘટના સામે આવી છે. બરોડા એગ્રો કંપનીમાં ભીષણ આગ લાગી છે. મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પંચમહાલથી આ દ્રશ્યો સામે આવ્યા છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બહાર આવેલી જે સ્ક્રેપની દુકાન હતી તે પણ આખી આગની ઝપેટમાં આવી ગઈ. તમામ માલસામાન બળીને ખાખ થયો છે. તો આ તરફ અમદાવાદના અમરાઈવાડીમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો પ્રયાસ સામે આવ્યો છે. અમરાઈવાડીમાં બાજુમાં રહેતા યુવક યુવતી પ્રેમ સંબંધો બાદ ભાગી ગયા હતા. યુવતીના પરિજનો નારાજ હોવાથી તેમણે યુવકની માતા અને બહેનની હત્યાનો પ્રયાસ કર્યો છે. મોડી રાત્રે ઘરમાં સૂતેલી યુવકની માતા અને બહેન પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉપરાંત યુવકના ઘરમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે દાઝી જતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે છોકરીના ઘરવાળા અને તેના ભાઈ તેમજ તેના કૌટુંબિક ભાઈ જે 3 જણા આવીને જે છોકરા છે એના ઘરે આવીને માથાકૂટ કરે છે, તોડફોડ કરે છે અને જે છોકરાની મધર છે એની ઉપર પેટ્રોલ નાખીને એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. અને એ દરમિયાન તેમને જે પેટ્રોલ સળગાઈને દાઝી જતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. સુરતમાં આવારા તત્વો બેફામ બન્યા છે. 12 જાન્યુઆરી બાળકની એક શખ્સે છેડતી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બદનામીના ડરથી બાળકીના પિતાએ ઘટનાના 12 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે નરાધમને પકડવા અલગ અલગ ટીમ બનાવી હતી. 36 કલાકમાં જો પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગે વિડીયો વાયરલ કરનારા લોકોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. પોલીસે પોક્સોની કલમ સાથે ઓળખ છતી થતા તે બાબતે પણ ગુનો નોંધ્યો છે. એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી. એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. અને જે ઈસમ હતો, છેડતી કરનાર ઈસમ, એ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી, એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો. જૂનાગઢમાં તોડકાંડની એટીએસને તપાસ સોંપવામાં આવી છે. બેંક ખાતા સીઝ કરી ખંડણી માંગવામાં આવતી. સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ એસઓજી, પીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા. એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા તેને અનફ્રીઝ કરવા માટે ખંડણી માંગતા હતા. સમગ્ર કેસમાં ઇન્ટરનેશનલ કનેક્શન હોવાની પણ શક્યતા છે. સમગ્ર કેસમાં હેકિંગ થયું હોવાની પણ શક્યતા સામે આવી છે. એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની, જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવેલ છે. અરવલ્લીના શામળાજીમાં ટ્રક નદીમાં ખાબક્યો હોવાની માહિતી છે. ડીઝલ લઈ જતો ટ્રક મોડી રાત્રે નદીમાં પડ્યો. અકસ્માતમાં ટ્રકમાં સવાર 9 લોકો ઘાયલ થયા છે, જ્યારે 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તેઓને હિંમતનગર રિફર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બિહારના રાજકારણમાં હજી પણ અનિશ્ચિતતાના વાદળો જોવા મળી રહ્યા છે. અટકળોના ગરમ થયેલા બજાર વચ્ચે સૂત્રો મુજબ આજે રાજીનામા અને શપથના એંધાણ છે. જો નીતિશ કુમાર રાજીનામું આપે અને ફરી સરકાર બનાવે તો 9મી વખત તેઓ સીએમ બને તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે ભાજપે તેઓની સાથે 2 નાયબ
સીએમ સ્પીકર પદ સાથે ડીલ કર્યાની પણ અટકળો વહેતી થઈ છે. તો બીજી તરફ સંભવિત નવા મંત્રીમંડળની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર ઈચ્છે છે કે નવી સરકારના ગઠબંધનમાં સુશીલ મોદીને ફરી ડેપ્યુટી સીએમનું પદ મળે. નીતિશ કુમારની સાથે અગાઉ સુશીલ મોદી અનેકવાર ડેપ્યુટી સીએમની જવાબદારી સંભાળી ચૂક્યા છે. સૂત્રો મુજબ નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી બપોરે જ ભાજપ સાથે નવી સરકારની રચના કરે તેવી શક્યતાની જે અટકળો છે તે સામે આવી રહી છે. જોકે નીતિશ કુમાર ભલે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ તરીકે ઈચ્છતા હોય, પરંતુ હજી સુધી આ અટકળો વચ્ચે સુશીલ મોદીની પ્રતિક્રિયા આવવાની બાકી છે. સૂત્રો મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના ઘરે જેડીયુ અને ભાજપના ધારાસભ્યો માટે ભોજનનું આયોજન કરશે અને જે બાદ બંને દળોના ધારાસભ્યો પોતાનું સમર્થન પત્ર આપવા માટે રાજ્યપાલ પાસે જશે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમારના 2 મંત્રીઓની જગ્યા બાબુ ફાસિસને મંત્રી બનાવવાની જે સંભાવનાઓ છે તેને વ્યક્ત કરાઈ રહી છે. તો આ તરફ તેજસ્વી યાદવે દાવો કર્યો કે બિહારમાં હજી પણ ખેલા થશે. તો એવી પણ અટકળો તેજ થઈ રહી છે કે નીતિશ કુમાર રાજીનામું આપે તે પછી જ ભાજપ પોતાના પત્તા ખોલશે. ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ભરૂચ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ ખેલાશે. ફૈઝલ પટેલના પોસ્ટરો અંગે પ્રતિક્રિયા સામે આવી છે. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અંગે કોંગ્રેસ તરફથી ચાલતી ચર્ચા અને પુત્ર ફૈઝલ પટેલના શહેરમાં લાગેલા પોસ્ટરો અંગે સાંસદે પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો કે ત્રિપાખીયો જંગ પણ જીતશે તો ભાજપ જ. કોંગ્રેસે પણ મુમતાઝ પટેલને અથવા તો ફૈઝલ પટેલને મૂકવાની છે વાત નક્કી છે. તો એના ભાગરૂપે કદાચ એમને પ્રચાર ચાલુ બી કર્યો હોય અને બેનરો પણ લગાડ્યા હોય કે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીયો જંગ છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ઘટના ઘટી એને લઈને આમ આદમી પાર્ટીએ એને કેટલાક ખોટા મુદ્દા પણ ઉછાળ્યા. એટલે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભા ની સીટનું બધા તરફ ધ્યાન છે. એને એક ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધું. એ રીતના કોંગ્રેસમાં પણ અહમદ પટેલ અને સુપુત્રી મુમતાઝ પટેલ, ફૈઝલ સુપુત્ર મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. અને એ તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા હશે. બંને ભાઈ બહેન છે એટલે પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે, પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દિવસ હોઈ ના શકે. એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે. પાર્ટી એમનો જે નિર્ણય કરશે. અમારે તો શું છે, ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે, ક્યારેક સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાખીયો જંગ ભરૂચમાં લડાવવાનો છે. એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે. એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે, એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે. એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ. ઉધાર મસાલો ના આપતા ગ્રાહકે દુકાન માલિક પર હુમલો કર્યો. કાચની બોટલ મારતા દુકાન માલિક ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી. પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ઘટનામાં એક પત્નીનું મોત જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ. પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી. ગાંધીનગર ખનીજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના 9 ડમ્પર જપ્ત કરાયા. ગાંધીનગર ફ્લાઇંગ ટીમે વધુ તપાસ શરૂ કરી. જોટાણાના સુરજ ગામે નજીવી બાબતમાં હુમલાની ઘટના બની. ઉધાર બીડી ન આપતા પાર્લર માલિક પર હુમલો કરવામાં આવ્યો. પિતાને બીડી ન આપતા પુત્રે ધોકા અને લાકડીથી હુમલો કર્યો. હુમલામાં 5 લોકો ઇજાગ્રસ્ત. કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
ભરૂચમાં આડા સંબંધોની શંકામાં યુવકની હત્યા કરાઈ. 2 શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો. નર્મદા કિનારે ખેતરમાં અપાયો હતો હત્યાને અંજામ. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ માટે કવાયત તેજ કરી. સુરતમાં કિશોરીની છેડતી કરનાર નરાધમ પોલીસ સકંજામાં આવ્યો. સિંગણપુર વિસ્તારમાં કિશોરીની છેડતીના સીસીટીવી થયા હતા વાયરલ. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ. જૂનાગઢ એસઓજી પીઆઈ એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયાનો મામલો. કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપીને સોંપાઈ. અરજદારો પાસે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ. જૂનાગઢના તોડકાંડની તપાસ એટીએસને સોંપાઈ. સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા. અગાઉ એસઓજી પીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ કરાયા હતા ફ્રીઝ. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માંગી હતી ખંડણી. સમગ્ર મામલે ઇન્ટરનેશનલ કનેક્શન અને હેકિંગ થયું હોવાની શક્યતા. સુરતના માંગરોળના પીપોદરામાં પોલિએસ્ટર યાન બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મહાલક્ષ્મી પોલિએસ્ટર નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા કંપનીમાં રહેલો સામાન બળીને રાખ થઈ ગયો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કંપનીના માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો. આ તરફ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં આગ લાગી હતી, જેમાં પણ લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો. આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં સમગ્ર દુકાન આગની ચપેટમાં આવી ગઈ હતી. જ્યાં સુધીમાં ફાયર વિભાગની ટીમ પહોંચે અને આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં દુકાનનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરબીના ગુંટુ ગામે રામપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. રામપાર્કમાં રહેતા મહેશભાઈના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કિંમતી વસ્તુઓ લઈને રફુચક્કર થઈ ગયા. ચોરી કરીને ફરાર થતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. તસ્કરોને ચોરી કરવામાં અડચણ ન આવે એટલે પહેલા તેમણે પાડોશીનું મકાન બહારથી બંધ કરી દીધું હતું અને ત્યારબાદ આરામથી ઘરમાં હાથ ફેરો કર્યો હતો. સમગ્ર મામલે મકાન માલિકે ફરિયાદ નોંધાવી છે. આ તરફ મહેસાણામાં તો તસ્કરોએ ભગવાનના ઘરને પણ નથી મૂક્યું. થોડા દિવસે ઓટો રિક્ષા લઈને આવેલા શખ્સો કાનજી ભગત મંદિરમાં ઘૂસી ગયા. દર્શન કરવાના બહાને ઘૂસેલા શખ્સો દાન પેટી તોડી રૂપિયા લઈને ફરાર થઈ ગયા. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં ચોરી કરીને ફરાર થતો એક શખ્સ જોવા મળી રહ્યો છે, જે ઓટો રિક્ષામાં બેસેલા તેના સાથીદારો સાથે ફરાર થઈ જાય છે. આ ઘટનામાં પણ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ગીર સોમનાથમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. દરિયા કિનારા વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લા તંત્રએ મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરી, જેમાં સરકારી અને ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદે બનાવાયેલા રહેણાંક મકાનો પણ તોડી પડાયા. વહેલી સવારે બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો વડોદરામાં બોટ દુર્ઘટના પર તંત્ર હજી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરસાગર તળાવના વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કલેક્ટરની મનાઈ છતાં સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરતા લોકો સામે આવ્યા. સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટમાં સવાર 5 પૈકી 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યા હોવાનું સામે આવ્યું. સ્થાનિકોએ પૂછપરછ કરતા બોટ ચાલકનું રટણ સામે આવ્યું. ઇન્સ્પેક્શનમાં બોટ ચાલકનું આ રટણ સામે આવ્યું. તળાવ નજીક મનપાએ ચેતવણીના બોર્ડ લગાવેલા છે, છતાં પણ 5 માંથી 3 લોકો પાસે જ કેમ સેફટી જેકેટ હતા, 2 લોકો પાસે કેમ નહોતા, તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી, ઇલેક્ટ્રિક બોટ હતી, એમાં લોકો બેઠેલા હતા, લાઈફ જેકેટ પહેર્યા ન હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા. જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય, લોકોને ડૂબી જવાનો ભય હોય, એવા બોર્ડ લાગ્યા હોય, છતાં પણ લાઈફ જેકેટ વગર સુરસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા આવે તેવું જણાવીને ફરતા આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આ જે પણ કૃત્ય કર્યું છે ગેરકાયદેસરનું કૃત્ય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના તેલંગણા ગામે દીપડો દેખાયો છે. વાડ વિસ્તારની એક ઓરડીમાં દીપડો ઘૂસ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી વન વિભાગે દીપડાને પકડવા કામગીરી આરંભી છે.
વાડી વિસ્તારની એક ઓરડીમાં દીપડો ઘૂસ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. ઉપલેટા તાલુકાના તલગણા ગામે દીપડો દેખાયો છે. ઓરડીમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. વન વિભાગને ગ્રામજનોએ આ જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા કામગીરી આરંભી છે. રાજકોટના જેતપુરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. આખલા બાખડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહિલાને આખલાઓએ અડફેટે લીધી. દેસાઈવાડી વિસ્તારમાં શાક લેવા પહોંચી હતી મહિલા. એક્ટિવા સવાર મહિલાને આખલાએ અડફેટે લીધી. મહિલાને આખલાએ અડફેટે લેતા મહિલાને ઘણી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો નડિયાદમાંથી ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચતા રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. નડિયાદના વલેટવા ચોકડી પાસે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાહત દરે મળતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલો સામે આવ્યો છે. ખેડૂતોના હકના ખાતરને અન્ય લેબલ મારીને બારોબાર વેચવામાં આવતું. ખાતરની મંડળી ચલાવનારા સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો હતો વિપુલ ચૌહાણ નામનો આરોપી. યુરિયા ખાતરની 1 ગુણના 205 અને લાલકણવાળાના 290 ચૂકવવામાં આવતા. હર્ષિલ પટેલનો સંપર્ક કરીને ચીખલીમાં વેસ્ટર્ન કંપનીમાં તેને મોકલવામાં આવતું. કબજે કરવામાં આવેલું ખાતર સબસિડીયુક્ત હોવાની માહિતી સામે આવી છે. દ્વારકા ઇન્ડિયન કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે. ગંભીર ઘાયલ ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દ્વારકાથી 40 કિલોમીટર દૂર દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. ફિશિંગ નેટ સ્ટીલ વાયર સાથે ફસાઈ જતા દર્દીના જમણા પગે ઈજા પહોંચી હતી. મેડિકલ ટીમ દ્વારા ઓખા ખાતે પોસ્ટ સ્ટેબિલાઇઝેશન દર્દીને ખસેડવામાં આવ્યો. ગંભીર ઘાયલ ક્રૂ મેમ્બરનું આ રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે. દ્વારકાથી 40 કિલોમીટર દૂર દરિયામાં આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ જે ક્રૂ મેમ્બર છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.